મારા નવા વ્લોગમાં સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય મા પીઠ અને શુભ પ્રભાત. આઈ હોપ કે તમે બધા મોજામાં જશો ભાઈ. અને આ મ્યુઝિક નથી સંભળાતું ને મને નકરામાં મારે ભાઈ કોપીરાઇટ નો બહુ જ બીક લાગે છે, કારણ કે થોડુંક આ રાખીએ ને તો આ ધબધબાવી નાખે છે, એટલે આપણે કોપીરાઇટ ના આવે એ થોડુંક આપણે ધ્યાન રાખવું પડે, કારણ કે અમારે નીચે છે ને છોકરા એક સોંગ બહુ વગાડે છે, એટલે કંઈ વાંધો નહીં, અત્યારે ડીમ રાખ્યું છે, ડોન્ટ વેરી. પણ આજનો ભાઈ એક સુવિચાર છે, આમ છે ને તમે સાંભળ્યું તો તમને એમ થાય કે નહીં ખરેખરનો આજ સુવિચાર છે. તો સુવિચાર કેવો છે? સુવિચાર મતલબ કે સમજાય ને તો બહુ ખતરનાક છે કે ભાઈ આજના જમાનામાં આપણે કળિયુગ કહીએ, કળિયુગ આપણો આજનો જમાનામાં અભિમાનને સાઈડમાં મૂકીને જે સંબંધ ખરીદે, તો સંબંધ ખરીદે મતલબ એવું નહીં કે ભાઈ આમ કે તેમ, અભિમાન આપણું હોય કે બીજાનું હોય, કોઈ પણ વ્યક્તિ કોઈ અભિમાન વગરનો, ગમે એવડો મોટો માણસ હોય, નાના માણસ હોય, કોઈ ઘણાને તાકાતનું અભિમાન હોય, ઘણાને પૈસાનું હોય, ઘણાને રૂપનું હોય, વોટેવર ગમે એવું, આપણે એમ નથી કહેતા, કોઈ પણ પ્રકારનું અભિમાન છે ને ના હોય, અને જે સંબંધ બનાવે છે, જે એ સંબંધને છે ને એ વ્યક્તિને છે ને સૌથી મોટો ધનવાન વ્યક્તિ કહેવામાં આવે છે. તો મેં આ રીતે તમને સમજાવી દીધું. બાકી એ રીતે જ છે કે ભાઈ અભિમાનને એક બાજુ મૂકીને સંબંધ ખરીદે છે, તે આજના જમાનામાં સૌથી મોટો ધનિક વ્યક્તિ કહેવામાં આવે છે. તો તમે કમેન્ટમાં લખજો કે આ વસ્તુ સાચી છે કે ખોટી છે, બરોબર? મને તો 100% કે ભાઈ આ સાચી જ છે, આ વસ્તુ હોવી જ જોઈએ, બરોબર? એટલે હાલો તો આપણા વ્લોગને આગળ વધારીએ, અને ખૂબ મોજ આવે છે ને કાલ તો ભાઈ મોજ કરી છે, તમે એ વ્લોગ જોયો જ હશે અને ખૂબ મજા આવી છે, બરોબર? અને લાઈક, શેર અને કમેન્ટ કરી દેજો, અને નવા હોવ તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો હાલો આપણે ઓછો ટાઈમ લઈએ ને ફટાફટ મારા મા પાસે જઈએ. હમણાં દિવ્યા નથી તો અમે બધા હલવી છીએ, બધા ફૂલ ફેમિલી હોય ને તો કંઈક અલગ જ મજા આવે, બધા હળીમળીને રહેતા હોય ને અત્યારે હળીમળીને જ રહે, એવું કંઈ નથી કે દિવ્યા ગઈ છે તો અમે બધા બાતાબાતી કરી છે, મજાક કરું છું. એટલે આમ બીજું કંઈ નહીં કે ફૂલ ફેમિલી હોય ને તો મોજ આવે છે, બીજું કંઈ નહીં. તો હાલો હવે આગળ મારા મા પાસે જઈએ, મારા મા પાસે જઈ અને મળીએ. ત્યાં મારા મા શું કરે છે હાલમાં મોર્નિંગમાં. જય શ્રી કૃષ્ણ માં. હાલો, જય શ્રી કૃષ્ણ મારા બધાને. કેમ છો? મજામાં ને? મજામાં જ હો. અને આજ જો હું ઓરા બનાવું લીલા. હા. હાલો ખાવા બધા પૂગ્યા હો. તો લીલી માંડવી દીવા દે કે મારે લીલી ખાવા ઓર હોય કે લીલી માંડવી. હા, લીલી માંડવી એમ ને? હા, આ ઘડીકમાંથી નકું લઈએ તો આમ તકલીફ પડે. ગુસ્સા મેકી ને તો કઈ ઘા થઈ જાય. હા, તો આજમાં પાછું તમે કીર્તન એક સંભળાવી દેહો ને? હા, તે જ ને તારે ઈસા હે તો તારે આવી દે. હા, તો પછી સંભળાવી દેજો, આ બધું આપણે ઓરો ખાઈ લઈ. થોડું ખાઈ લે. હા. તારે તો અહીંયા મજા ના આવે. મજા ના આવે, એ વાત સાચી છે. લીલી માંડવી છે બધા ખાવા પૂગ્યા હો. હા હા. તો હાલો, માર માં છે ને એ તો ઓરો કરે છે, મતલબ કે રીંગણનો ઓરો નહીં, માંડવીનો. અને હાલો તો હવે છે ને હું મોબાઈલમાં થોડીક ચાર્જ મૂકી દઉં અને પછી છે ને મસ્ત ખાવા માંડું, કારણ કે થોડીક અત્યારે નાસ્તો તો કર્યો છે પણ તોય થોડીક એવી થાય કે મજા આવે માંડવી ખાવાની. માંડવી ને મગફળી ને વોટેવર, પણ હામાં એટલે છે ને ભાઈ તબેલે જવા નીકળી ગયો છું. તબેલે જવું છે આપણે. એમાં એવું છે કે હમણાં અમે બધા કેદીના પ્લાન કરીએ છીએ. પ્લાન પહેલાં હું તમને કહી દઉં કે તમે એમ કહેતા આગની તો ચાંદલો હતો ને એટલી વારમાં ક્યાં નથી, પણ થોડુંક પરસેવો આવ્યો હતો ને ઓરા ખાતો મને ખ્યાલ નહીં, આમ કર્યું ને તો ચાંદલો પછી વિખાઈ ગયો. પછી મેં કીધું અત્યારે પરસેવો આવે તો પછી સાફ કરી નાખ્યું છે બરાબર, કે ભાઈ ઓલું થઈ જાય એમ. સવારમાં ચાંદલો કરી લીધો ભગવાનને. આપણે એમ કહીએ કે અહીંયા ભગવાન હોય તો એ આપણે કામ પૂરું કરી લીધું છે, બરોબર. અને અમારે બધાને ભાઈ ગદ્દર જોવા જવાનું છે મૂવી, તો ટિકિટ જ નથી મળતી. એટલું અગાઉના બુકિંગ છે ને એની વાત જવા દો, એટલા બુકિંગ છે. તો હવે હરખું મેળ આવે ને તો પછી જોવા જાઉં ને પછી વાત. તમને એમ થતું હશે કે આ વચ્ચે આ શું ડાયરેક્ટ આવી ગયું, તો એમાં એવું છે કે આપણે એક આગલા વિડીયોની ક્લિપ હતી તે ये हलकट ये इधर हम दोनों काम कर रहे तो उधर चौकीदार की तरह चक्कर. જય શ્રી કૃષ્ણ દિવ્યા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? કેમ છો બધા? મજામાં જશો? જો એ છે ને અત્યારે છે ને રોટલા હોય ને આપણે આજ ટાણ ઓટાણે આવ્યું કાં વિડીયો ઉતારવાનું. કાલની જેમ મારું તો મુહૂર્ત લગભગ સાંજે જ થતું હોય, પણ આજે આમનો મુહૂર્ત રોગનું સાંજે જ થયું છે. તો અત્યારે જો રોટલા ઘડવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. તો તમે તમારે રોટલા ઘડો, અહીંયા ભૂખ લાગી ગઈ છે, ભૂખ
ખાવું તો જોવા ને ના જો હું એકવાર તમને કહેતો ને મારું પોપટ થઈ ગયું તો એવું કઈ કહેતો ને પરસેવો જાય તો જો આ બદલે કઈ રીતે જો આ રીતે આ મસ્ત છે તો મારા માં આવે છે આપણે એમની હારે વાત કરી ડાયરેક્ટ આવ્યા ભેગા જ વાતો કરી હાલો જો આવે છે સાંભળ જો આવે છે આ માં હવારના છે ને અત્યારે છે આવ્યા રખડતા જય શ્રી કૃષ્ણ માં જય શ્રી કૃષ્ણ દીકરા હવારની વાત કે આજે હું હાવ થાકી ટે થઈ રહી કે થાકીને ટે થઈ ગયા કા કોઈ માં હાવ થાકી રહ્યો પણ તો માં એવડો ખુશે મરવાનું તમને કીએ છે કોણ તો કે બકાલું બધું લઈ આવ્યો તોય તારા ટમેટા તા માર્કેટમાં જડ્યા ને હા ટમેટા ના જેડા કા ટમેટા ના જડ્યા ટમેટા ભાવ વધારે છે ને એટલે નહીં જેડા ના દિવ્યાને કાલ મેળાવા આવી ગયો તો ને આજે અમારે માર્કેટમાં અમને ઈ જડ્યા નહીં ટમેટા ટમેટા રહી ગયા ને કાબુલી સીણા રહી ગયા અચ્છા એવું છે કા હા આ દિવ્યાનો જો પરમદિન ઉજવવાનું છે હા એટલે આપણે બધું હું કરીએ તો થાય વળી મારી તમારા બેટા એવા કે હારા તાંદી સારા સહી નહીં તો તમે હવારના સેટ ગયા હતા અટાણે ઘેર આવ્યા ખોટા લીધા તો ટીકડી તો નાય એ શક્તિ દી ને તા તરુણ આવ્યો હું ચાલો તમારે ફેરો કરી દઉં હાલી પડી હા હું કોણ ના કરું બધું કરી દે હા બસ તાર બાપ ને કીધું મારા બસ પછી તાર તમે બાપ ને તબેલે જ મૂકી ગયા અચ્છા એવી રીતે હતું કા બસ અમારે હાલીને આવવું તો હાલીને આવે એવડા ઠેલા ફેરા જો ના જવાય ને પણ હવે મણ તમે- મોટા ઠેલા આજો મારા બાપુ રામ રામ બાપુ હા બાપુ કા હા કા તમે આ ઠેલા ભરીને આવ્યા હું મારી અડધી લઈ આવ્યા ઈ કે. પણ તો એ ટમેટા થાય કે ને કામ છેડા ને એ હજી કાબુલી સીણા ને ટમેટા બે મારા બાપુ બિચારા કેવડી મહેનત કરે છે માં એટલું બધું લેવાય કે ઓછું તો લેવાય ને ઓસા દીકરા એમ તા જો આપણે ત્યાં માણસ થાય બરાબર હા. એટલે થોડો ઘણો પાટો ખાઈ નહીં હા એટલે બટેકા એમ છે ને આપણે 2 કિલો જેટલા પડ્યા 4 કિલો લીધા બસ કાબુલી સીણા ટમેટા ડુંગળી બધું નાખી મિક્સ કર્યું તો જો હેતા કરું કે યાર એ વાત સાચી અને માં એક આ ઝુમક નું આપણે કામ રેડી કરી નાખ્યું છે બરોબર એ ઘટવી નાખ્યું છે આપણે વ્યુઅર અમે બધે થઈને કે આ ઓલું કાઢી નાખો કરી તો નાખ્યું એનું રેડી આ એક વસ્તુ ખરાબ લાગે છે આને કરના આ વસ્તુ છે ને જો આ આવી રીતે રાખવાનું હોય એની જગ્યાએ છે ને મારમાં ઢાંકીને આ ટીવી નથી ઢાંકતા નકર તો મને બીક લાગે આવી રીતે આને ઢાંકી દે એમ છે મને એમ થાય કે રજ ના સરે રજ ના ચડે એમ હા તો રજ ના હા ઈ છે રજ ના ચડે ઈ તે નગર આજુ હાવ થાકી ટીન થઈ રહી મને આંખ નથી ઉગાડવાની કોઈ જાય ને એટલે મારે ને આ ફોનમાં જો કે છે ને ભાઈ વાહ છે ને કવર ચેન્જ કરવું પડે હવે શું કરવું પડે ને ઈ રામ જાણે શું કર્યું તું હા આમાં છે ને હવે વાહે એર આવી જાય છે એવું લાગે છે એર જ આવી જાય છે દિવ્યાનો છે તારો દિવ્યાનો છે કવર કાઢીને આપણે જોઈ નહીં રેડી જ છે રેડી જ છે મસ્ત મને તો સા પીવાની આવી ખાલી છે ને ભાઈ એર જ આવ્યો હતો રોટલા માપે પાણીપુરી મારમાં ખાઈને આવ્યા તમે જોઈ શકો છો કે માર્કેટમાં ગયા ને પાણીપુરી ખાઈને આવ્યા છે અને ઘૂઘરા પણ ખાઈને આવ્યા છે એટલે હાલમાં એવું કહી રહ્યા છે કે મારે નથી ખાવું. પણ માર્કેટમાં કે બજારની કેટલી વસ્તુ નાખો એવું છે મને સા હા પીવાની તો હું છે ને દિવ્યા પાસે જાઉં કે ભાઈ રોટલા ઓછા વળજો તમે જો આપણે છે ને 1.5 લીટર જે રોજની જેમ છે ને 1.5 લીટર દૂધ આવી ગયું છે ને આ પસંદ છે આપણે ને તમને હું કહું છું કે હો રોટલા ઓછા કરજો કારણ કે માં છે ને અત્યારે પાણીપુરી ને ઘૂઘરા ને એવું બધું ખાઈને આવ્યા છે ઈ ના બને કોઈ તો હા? બહાર બહાર ક્યાંય ખાય જ નહીં ઘરે એમ બનાવે નહીં ખાય ભલે બાકી બહાર લારી ઉપર ક્યાંય કોઈ નથી ખાતા એટલે દિવ્યાને ભરોસો છે કે માર- કાગડા કેરી ગોતી આવ્યો હો દિવ્યા તું તો ના ગોતી કેરી એટલા લેવા, તમે લાવતા નથી હું પાકલ લીધા તાય નથી દિવ્યા પણ પાકલ નું તાર નામ કે પાકલ માં જીવડા હોય છે આજે તો કાસ્તી કાગડા કેરી મારવાડી તો મને દેતા ય થાય તેની કાગડા કેરી અસલ કાસ્તી છે મસ્ત મસ્ત એવું છે. હા એવી રૂપા જોજે થઈ યાર, રોટલા ને હબબાટી બોલે પણ હજી હું તને કહું રોટલા ઓછા કરજે માં પાણીપુરી ખાઈને આવ્યા છે એ પાણીપુરી ની જો. દીકરા ચા પીવાની એવી જો કાગડા ચા કેરી. પીવાની અટાણેમાં ચા પીવો તારે બસ હાજી રહી આ બધું દીધા. હાલી ગયું આ તમારું બધું હાલી ગયું માં આ છે ને કાશી ત્યાંની સીરું કરીને દિવ્યા ઓલું ખારું ના ખાઈ શકે ને ત્યાં હા, રોટલા એટલે ભેગી ખટમીઠું લાગે એમ રોટલા ભેગું ખાય એનું તો ભાવે બીજું. હા હા એ વાત ઓલું સાચી. બધા મીઠા પડીકા ઈ હારા ઓછું કેવા ખાવા હા, મજા એ તો આવે. છે ને 24 કલાક મીઠું મીઠું હા. હવે મારમાં કાગડા કેરી લેવા છે ને પોતે છે ને પાણીપુરી ને ઘૂઘરા બધું ફૂલ ધૂમધકાર ખાઈને આવ્યા છે બરોબર હું માનતો જ નથી ખાઈને જ આવ્યો હોય બધા તારે હારું શું કર્યું
ખબર હા, શું કર્યું? બપોરે આવ્યા ને અમે તઈ બપોરે ને 3:30 થઈ ગયા હતા. 3:30 વાગે હા તો તારા છે ને દિવ્યાના હારું એક લઈ આવી આઈસ્ક્રીમ એક તારા હારું લઈ આવી આઈસ્ક્રીમ લઈ આવ્યા. જો અમારે નાના છે ને અમારા માટે આઈસ્ક્રીમ લઈ આવ્યા છે. પણ મને છે ને પૂરો વિશ્વાસ છે કે ભાઈ બાયું ભેગ્યું થાય ને એટલે ત્યાં પાણીપુરી ખાઈ માર્કેટમાં ગયા એટલે પાણીપુરી ખાધી જ ના, નહીં. ના. મને કઈ છે તારું પેટ ના ભરે ગોગડી ના ને દીપ છે તોય પણ તું તમે જાવ કે મને જોઈ શકો છો મારમાં મને કેવું સંભળાવે છે ગોગડીના ને કેવા શબ્દ મારા ઉપર ઉપયોગ કરે. તો તમે મારા હારું ખવાતો નથી તો લઈ આવો ને દેવા હારું તમારા હારું બધું ઉપાડી આવી મારા બાપુના વાળ તમે જોઈ શકો છો બધા કાળા ભમ્મર છે. અને મસ્ત જોક જેમ કે મારે. મારે હાથે બાપુ, મારે દોરા આવી ગયા તમારે તો પહેલા તારે તે આવી ગયા તારે કામ નતું ઓછું કર્યું ને કામ ઓછું કર્યું એટલે મારે આવી ગયા. હા, એ વાત સાચી છે. એટલે તમે વધારે કામ કર્યું એટલે તમને ના આવ્યા એમ. તો ભાઈ કામ કઈ દીધું થોડું કર્યું હા, એ વાત સાચી. કામ જાજુ કર્યું એના કારણે તે ધોરાવાળ તમને આવ્યા જ નહીં ના કારણ. આવ્યા કીધું, ના આવ્યા. હા, એ વાત સાચી છે. ધોરાવાળ આવ્યા જ નહીં. નીના હાટાને મેં કામ ના કર્યું ને એટલે મને ધોરાવાળ આવ્યા. ટેન્શન ના હોય ને એને આવે એવું કંઈક હોય ને. હા ટેન્શન ટેન્શન ના હોય ને એને ધોરાવાળ આવે. ટેન્શન આરામ ના આવે. હારું હાલો પણ જો આજે છે ને એ બધી મારમાં માર્કેટમાં ગયા હતા એ બધી વસ્તુ લેવા છે. રીંગણા બીંગડા છે, ટમેટા નથી જઈ ગયા, ટમેટા નથી જડ્યા બરોબર. ને અમારે બધાને ભાઈ હમણાં દોસ્તારો ને અમને બધાને છે ને ભજીયા ખાવાની એવી છે. મેથી ભાવ બહુ છે ને તે હારી ગયા. મજાક કરી ભાઈ. હવે કોઈક પ્લાન કર્યું તે દી કર્યું કારણ કે હવે બધાને ભેગા કરવા ને આમતા એ બહુ અઘરું છે. વિડીયો જોઈ છે ભારતના સિંહનો. ભારતનો સિંહ છે એનું ભાઈ પણ ખાવું છે મારે એને મળવા જવાનું છે એટલે તમારે મોદી સાહેબ નું ભાઈ બંધ થવું છે એમ. હા એને મળવું જો લ્યો કર્યું કમાલ. નવું મારા બાપુએ કાઢ્યું છે. હવે શું કરવું આપણે? પણ દિલ્હી ને ક્યાં આખું છે દિલ્હી આખું નથી પણ બાપુ આપણે એમ ભેગાઈ ના થઈ શકી ને કે ના મળે આપણે જો એમ. મળે નગર તો તમારા મારા જેવા કેટલાને ભેગું થવું જ ને. ઓહો તો હું મત નહીં દઉં હોય ને જો એમ કરીએ તો મત દ્યો કે ના દ્યો એ વાત સાચી છે તમારી. હા. હવે એને સુરક્ષા બધી એની ધ્યાનમાં રાખવી પડે, બધું રાખવું પડે બરોબર. એટલે ઈ આપણે એની પાસે ના જવા દઈએ. તો મારે આ સિંહ ના દર્શન થઈ જાય તો બહુ થઈ હા, જાય એ 100% એ છે આપણા ગર્વ છે. આપણું ગુજરાતમાં ગૌરવ છે ને કે આપણે ગર્વ ફીલ થાય કે આપણે ગુજરાતનો હાવ જ નહીં ગયો હે દિલ્હી. તો એટલે ભાઈ એ આપણે કોઈ પક્ષપાત નથી કરતા બરોબર કે કોંગ્રેસ ભાજપ કે આપ કે કોઈનો પક્ષપાત નથી કરતા. પણ આપણે એટલી ખબર પડે કે ભાઈ મોદી સાહેબ જે પગલું ભરે છે એ હારા ભરે છે. અને આ એવડું ડેવલપમેન્ટ થાય છે એની કોઈ વાત જ ના પૂછો. નકર ભાઈ આપણા ઇન્ડિયાને કેટલા નેક્સ્ટ લેવલે લઈ ગયા છે. વિદેશ જાય તો એમ કે બોસ આવ્યા, આમ પગે લાગે કે બોસ આવ્યા બોસ. તો વિચાર કરો કે કેટલા આગળ આપણે છે ને મોદી સાહેબના કારણે ગયા. અને આપણે એક ગર્વ ફીલ થવું જોઈએ. કોઈ પક્ષપાતના કારણે નથી કહેતો કે ભાજપ કોંગ્રેસ. આપણે આમાં બ્લોગમાં લઈ આવવું નથી કે ભાઈ કોંગ્રેસ ભાજપ કે આપ કે વોટેવર. આપણે એનાથી કોઈ મતલબ જ નથી. આપણે જેને જે ઈચ્છા લાગતો હોય જેને જે હારા લાગતો હોય એમાં વોટ નાખવો જરૂરી છે બરોબર. પણ ભાઈ મોદી સાહેબ તો મોદી સાહેબ જ છે ને. મારા બાપુ એમના મોટા ફ્રેન્ડ છે મોદી સાહેબના. મોદી સાહેબનું નામ નહીં લેવાનું તમારે. હા, મોદી ને આજ જો નવું પાછું કર્યું. હું આમ જાતો હતો ને કે અહીંયા તો કે મારે મોદી સાહેબને મળવું. હવે ઈ કઈ રીતે? ઈ તો કોઈ રીતે સેટિંગ થાય નહીં. હેલિકોપ્ટર ના બેન કે ને ટ્રેનમાં બેન જાય ને હું હા, હેલિકોપ્ટર બાપુ હેલિકોપ્ટર ની વાત સાચી છે બરોબર. આ જો એક ખામી છે કારણ કે ઓલું સ્ટેન્ડ હોય ને તો હાથ રહેવાનો પ્રોબ્લેમ ના રહે. આમાં છે ને મારે હાથ રહી જાય છે. હવે મને એમ થાય કે સ્ટેન્ડ નો મારે ખર્ચો કરવો પડીએ. સ્ટેન્ડ એન્ડ માઇક બે નો ખર્ચો કરવો પડે. એટલે સપોર્ટ કરતા રહેજો. એટલે આપણે એ ભેગું ખરીદી લઈએ. બધું ખરીદી જ લેવું છે આપણે પડી સમજ. એટલે એવી રીતે છે ને ભાઈ ખરેખર બે બાપ દીકરા મોદી સાહેબના ફૂલ ફેન છે. અને તમે બધા હો ને બાકી બધાની ચોઈસ અલગ અલગ છે. જેના જે હોય ભાઈ બધા પોતપોતાની માઇન્ડથી બીજા જે આપણે લેખતા હોય હારા જ હોય બરોબર. અમને તો ફૂલ ગર્વ થાય કે ભાઈ આપણા મોદી સાહેબ એક નેક્સ્ટ લેવલના માણસ છે બરોબર. ભગવાન એમને લાંબુ આયુષ્ય દે અને આ રીતે આપણા દેશને કેટલા નેક્સ્ટ લેવલે છે. એ તો વાત જ અહીં સુરતમાં અમારે છે ને બધી ડિસ્ટ્રિક્ટમાં હરેક જિલ્લામાં છે ને બધેમાં ફૂલ છે ને ડેવલપમેન્ટ થાય છે. અને સુરતમાં તો ગાંડું જ કંઈક થાય છે ભાઈ. એની વાત જ ના પૂછો ને. અને મોદી સાહેબનો આપણા ઉપર ભાઈ પૂરેપૂરો હાથ છે. એટલે ધ્યાન રાખજો કે આપણે છે ને એમને ભગવાનને પ્રાર્થના કરીએ કે એમને લાંબી ઉંમર દેજો બરોબર. અને આ રીતે જ આપણા દેશનો છે ને વિકાસ કરતા રહીએ. અને મારો ભાણિયો અને ભત્રીજી બે એટલા એક્સાઇટેડ થાય ને હું તમને જો કહું છું આ બધું તમને બતાવીને પછી કહું કે ભાઈ એટલા બે ચાર એક્સાઇટેડ થાય ને કે જો ત્યાં જાય ને દેરોજ બેન ને ભાઈ ને ઘેર તો છે ને બે રાડું દે તમને લઈ આવો. તો એમાં એવું છે પાછું બે વસ્તુ પોસિબલ અમારે નથી થતી. કે જો બે ને અહીંયા ભેગા લઈ આવીએ ને તો બે છે ને બે નાના આપણે તો ખ્યાલ જ હોય કે નાના હોય ને એટલે એકબીજાના વાત કરે
વાત કરે એટલે બાંધે ને પછી રડે ને પછી મમ્મી પપ્પા યાદ આવે પછી અહીંથી મૂકવા જાવું 10 કિલોમીટર આગા છે અહીંથી અમારાથી એટલે એ આપણે કંઈક અઘરું લાગે છે એટલે અમે એવી રીતે રાખ્યું કે એક ફેરે એકને લાવવાના પછી બીજી ફેરે રિયાન્સીને પછી ત્રીજે પાછું વરે ધ્યાંશને એમ કરીને અહીંયા અમે જઈએ ને એટલે બિચારા રાડું દેવા માંડે આવું જ છે ને ભાણુભાઈનો જો હમણાં છે ને રિયાન્સીનો આવે ને ભાણુભાઈનો જો આજે વિડીયો કોલ હતો તો આપણે એમ કહીએ કે આવવું હોય કે હા તો આપણે એમ કહીએ કે બાબા પહેલેથી કે મેં પહેરી લીધા કે તમે આવો ખાલી બસ હા એ અમારે પેડા ખાવા જવાનું હતું ને તો બેને વાત કરી કે મામો ને મામી ની બધા છે ને એ પેડા ખાવા આવીએ તો કે મને નવા લુગડા ફટાફટ પહેરાવો વાવા એટલે એ નકરો તૈયાર જ થઈ જાય કે આજ કરે જાવું બેન કે આવો ને આ ચંપલિયા ઠેલીમાં બધું નાખી લે અને બેન કે આજ કરે આવો ને એટલે લઈ જાવી કે જાગરણ ને દી એમ કે અમે જાગવા આવ્યું ને એ બેગ દી રાખો કે પછી કે હું આવી જાય હવે એમાં એવી રીતે છે તો હવે અમને બીક લાગે ભાઈ રાતે પછી રાડું દે તો આપણે શું કરવું અહીંયા આખો દી ધોરે દી તો બિચારા રહીમાં રાખે અહીંયા આડાવરા વાં થાય નાવા જાય ને એવું બધું કરે તેથી આ એના વડામાં હતા એટલે કઈ બોયલા નહોતા પણ માં રિયા નહીં નાનું છોકરું છે પછી ને માં સાંભળે ગમે એવું હોય માં સાંભળે પછી રાડું દે પછી આપણે શું કરવું એટલે હાલો છે ને હવે આપણે છે ને ખાવાનું જે દિવ્યા રોટલા થઈ ગયા છે ને હા તો રોટલા થઈ ગયા છે તો હવે આપણે છે ને થોડોક બ્રેક લઈને ખાઈ લઈ પછી છે ને જય શ્રી કૃષ્ણ